ઉનાળાની ગરમીમાં ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી બનાવીએ ખાટું મીઠું એવું શરબત. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં મોટું એક પેન લઈ તેમાં 3 ચમચી જેટલો ગોળ લેશું. આ શરબત અત્યારે આપણે 2 ગ્લાસ જેટલું બનાવવાના છીએ. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું, 2 ચપટી જેટલો એલચીનો પાવડર ઉમેરીશું. ત્યારબાદ 15થી 20 પાન ફુદીનાના ઉમેરીશું, જેનાથી આ ડ્રિંકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ત્યારબાદ અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉપયોગમાં લેશું. આદુ બિલકુલ ઓપ્શનલ છે, જો ગરમ લાગતો હોય ઉનાળામાં તો અવોઇડ કરી શકાય. ત્યારબાદ અહીંયા 2 થી 3 મોટા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે. પાણી એડ થઈ જાય ત્યારબાદ અડધા લીંબુનો રસ ઉમેરીશું, જેના બી મેં ઓલરેડી કાઢી લીધેલા. ત્યારબાદ 2 થી 3 બરફના ટુકડાઓ ઉમેરી બ્લેન્ડર વડે સારી રીતે ક્રશ કરી લેશું. બિલીવ મી ફ્રેન્ડ્સ, બહારના ડ્રિંક કરતાં આ ડ્રિંક અંદર સુધી ટાઢક આપશે અને ખૂબ જ હેલ્ધી છે. હવે સર્વિંગ ગ્લાસમાં ઠંડુ સર્વ કરીશું.